ચાલો ધ્યાન આપો. તો હવે આપણે આગળની તરફ વધીએ છીએ. પ્રશ્ન નંબર 11. H2 plus O2 reduce H2O. ખબર ને? H2 એટલે હાઇડ્રોજન, O2 એટલે ઓક્સિજન, reduce H2 એટલે પાણી. તો રાસાયણિક સમીકરણને તમે કેવી રીતે સંતુલિત કરશો? યોગ્ય તબક્કાઓ દ્વારા સમજાવો. શું તમને કીધેલું છે કે હાઇડ્રોજન અને ઓક્સિજન બંને ભેગા થઈને પાણી બને છે, H2 plus O2, H2O બને છે. તો આ રાસાયણિક પ્રક્રિયાને, આ રાસાયણિક સમીકરણને તમે સંતુલિત કેવી રીતે કરશો? યોગ્ય તબક્કા દ્વારા સમજાવવાનું છે. હવે મારી વાત ધ્યાનથી સાંભળો. સમીકરણ તો એમનામ આપણે સંતુલિત કરી જ નાખતા હતા, રાઈટ? પણ હવે તમને તબક્કાઓ પૂછશે. આખો 4 માર્ક્સનો પ્રશ્ન આવશે. તે રાસાયણિક સમીકરણ સંતુલિત કરવાના જુદા જુદા તબક્કાઓ છે. એ તબક્કાઓ હવે આપણે ભણવાના છે. તો આપણે વ્હાઇટ બોર્ડનો ઉપયોગ કરીશું અને તેના દ્વારા આપણે તેના જુદા જુદા તબક્કાઓ ભણીશું. ચલો, વ્હાઇટ બોર્ડ ઓપન થાય છે એટલે આપણે H2 plus O2 reduce H2O રાસાયણિક સમીકરણને સંતુલિત કઈ રીતે કરવું તે આપણે સમજીશું. ચલો, તો સૌથી પહેલાં આપણે સમીકરણ સંતુલિત કરવા માટે ભણીએ તબક્કા નંબર 1. તબક્કો પહેલો તબક્કો શું કરવાનું છે? તો રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે સર્વપ્રથમ સમીકરણની અંદર જેટલા પણ સૂત્ર છે તે સૂત્રની ફરતે બોક્સ કરી દો, ખાનું પાડી દો, પેટી મૂકી દો. જેમ કે જો આપણી પાસે કયું સમીકરણ હતું? H2 plus O2 reduce H2O. તો આની ફરતે આવા તમારે બોક્સ પાડી દેવાના. મગજમાં બેસે છે બધાને? ચલો, આ બોક્સ પાડી દીધા. રેડી? બોક્સની અંદર કોઈ ફેરફાર કરવાનો નહીં. આ છે સમીકરણ નંબર 1. બોક્સની અંદર કોઈ જાતનો ફેરફાર કરવાનો નથી. જે કંઈ પણ ફેરફાર કરવાનો હોય તે બોક્સની બહાર કરવાનો. રેડી? બોક્સની અંદર કોઈ ફેરફાર કરવાનો નથી. જે કંઈ પણ ફેરફાર કરવાનો છે તે બોક્સની બહાર કરવાનો છે. આ પહેલો તબક્કો થઈ ગયો. હવે આગળ આપણે ભણીએ તબક્કા નંબર 2. તબક્કો 2. ચલો, અસંતુલિત સમીકરણ. આજે ઉપર જે સમીકરણ આપણે લખ્યું, સમીકરણ નંબર 1 જે આપણે લખ્યું એ અસંતુલિત સમીકરણ છે. તો અસંતુલિત સમીકરણની અંદર ડાબી સાઈડ અને જમણી સાઈડ રહેલા તત્વની પરમાણુની સંખ્યાની ગણતરી કરો. શું? સમીકરણની અંદર જે ડાબી બાજુ ને જમણી બાજુ જે તત્વ અને પરમાણુ રહેલા છે તે સંખ્યાની ગણતરી કરો. તો પહેલાં આપણે સમીકરણ લખશું H2 plus O2 reduce H2O. પછી તેની ફરતે આપણે ખાના દોરીશું. હવે ધ્યાન આપો. આને કહેવાય લેફ્ટ હેન્ડ સાઈડ, LH, લેફ્ટ હેન્ડ સાઈડ, ડાબી બાજુ. આને કહેવાય રાઈટ હેન્ડ સાઈડ. રાઈટ હેન્ડ સાઈડ એટલે જમણી બાજુ. લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ, બંને બાજુ તત્વોની સંખ્યાની ગણતરી કરવાની. તો એના માટે આપણે કોષ્ટક બનાવવાનું. કોષ્ટકની અંદર લખવાનું સૌથી પહેલાં તત્વ,
પછી લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કોણ કહેવાય? LHS એટલે પ્રક્રિયક. પ્રક્રિયકો. છે સરસ, પ્રક્રિયકો. પછી RHS એટલે કયા તત્વો કહેવાય? નિપજો. નિપજો. બોક્સ બનાવવાનું. રેડી? તો આપણે એનું બોક્સ બનાવી નાખીએ છીએ આપણે. આપણી પાસે સમીકરણની અંદર બે જ તત્વો છે બેટા. કેટલા તત્વો છે? બે. કોણ કોણ? હાઇડ્રોજન અને ઓક્સિજન. થઈ ગયું? હવે સંખ્યા ગણો તો જોઈએ. તો હાઇડ્રોજન લેફ્ટ હેન્ડ સાઈડ કેટલા છે? 2 બે. રાઈટ હેન્ડ સાઈડ હાઇડ્રોજન કેટલા છે? 2 પછી લેફ્ટ હેન્ડ સાઈડ ઓક્સિજન કેટલા છે? 2 અને રાઈટ હેન્ડ સાઈડ ઓક્સિજન કેટલા છે? 1 ચલો રેડી? ચલો હું આને થોડુંક નાનું કરું છું. રેડી? ચાલશે ને? આ દેખાય છે બધાને? હા. ચલો. હવે એના પછી તબક્કો 3 દેખાય છે ને? નાનો અક્ષર છે તે. ચલો તબક્કો 3. હવે શું કરવાનું? તો કે આની અંદર જે પરમાણુ વધુ ધરાવતું હોય એનું સંયોજન પસંદ કરવાનું. હાઇડ્રોજનમાં પરમાણુ વધુ છે, ઓક્સિજનમાં પરમાણુ વધુ છે, કે પાણીમાં પરમાણુ વધુ છે? H2 એટલે પાણી. એમાંથી જેમાં પરમાણુ વધુ હોય તેને પસંદ કરવાનું અને એના તત્વોને સંતુલિત કરવાનું. તેના તત્વોને શું કરવાનું? સંતુલિત કરવાનું. તો મારી વાત ધ્યાનથી સાંભળો કે આની અંદર આ સમીકરણમાં વધુ પરમાણુ ધરાવતું સંયોજન કોણ છે? બોલો જોઈએ. વધુ પરમાણુ ધરાવતું સંયોજન કોણ છે બેટા? હાઇડ્રોજન. H2O. શું? હાઇડ્રોજન. H2O ની અંદર કેટલા પરમાણુ છે? 3. હાઇડ્રોજન 2 અને એક ઓક્સિજન. જ્યારે હાઇડ્રોજનમાં 2 જ પરમાણુ છે અને ઓક્સિજનમાં 2 જ પરમાણુ છે, પણ પાણી H2O ની અંદર કેટલા પરમાણુ છે? 3 પરમાણુ છે. H2O ની અંદર કેટલા પરમાણુ છે? 3 પરમાણુ છે ટોટલ. ચાલો, તો એના માટે આપણે આવું કોષ્ટક બનાવવાનું છે. હવે કઈ રીતે કોષ્ટક બનાવવાનું? તો ચલો ધ્યાન આપો એના માટે. તો લખવાનું અહીંયા ઓક્સિજનના પરમાણુ. ઓક્સિજનના પરમાણુ LHSમાં, LHS એટલે પ્રક્રિયક, અને RHSમાં એટલે કે નિપજો. નિપજો. હવે એની ફરતે આપણે કોષ્ટક બનાવવાનું છે એટલે બોર્ડર તો પાડી દેવાની. પાડી દીધી બોર્ડર. જેમાં ખાનું પાડવાનું છે. ચાલો, હવે આમાં પાછું લખવાનું છે આપણે કે શરૂઆતમાં કેટલા પરમાણુ હતા અને સંતુલન કરવા માટે કેટલા પરમાણુ લખવાના. રેડી? શરૂઆતમાં જો ઉપર સમીકરણ આપેલું જ છે. શરૂઆતમાં ઓક્સિજન LHSમાં કેટલા હતા? 2. અને RHSમાં કેટલા હતા? 1. તો હવે મારી વાત સાંભળો. સંતુલિત કરવા હોય તો 2 પરમાણુને તમે 1 વડે ગુણો તો કેટલો જવાબ આવે? 2. અને 1 પરમાણુને 2 વડે ગુણો તો કેટલો જવાબ આવે? 2. તો થઈ ગયું સમીકરણ સંતુલિત. 2 હા કે ના? મગજમાં બેઠો? ચાલો, તો હવે આને અપ્લાય કરવાનું સમીકરણની અંદર. શેમાં અપ્લાય કરવાનું બેટા? સમીકરણની અંદર. તો જો સમીકરણ જો અહીંયા લખવાનું પાછું H2 + O2 reduce H2O. ફરતે શું દોરવાનું? ગ્રીન બોક્સ. શું દોરવાનું? ગ્રીન બોક્સ. ચાલો, હવે સંતુલિત કરીએ. તો જો LHSમાં ઓક્સિજન કેટલા હતા? મેં અહીંયા લખ્યું ને LHS ખાસ કોષ્ટકમાં. ઓક્સિજન કેટલા હતા? LHSમાં 2 LHSમાં હતા.
2 તો 2 ને મેં કેટલા વડે ગુણ્યું? 1 1 વડે. 1 વડે ગુણ્યું એટલે 2 તો 2 જ રહેવા દઈશ ને, આગળ 1 લખવાની જરૂર નહીં ને. ચલો, નહીં. પણ આરએચએસમાં મેં ઓક્સિજનને કેટલા વડે ગુણ્યા? 2 2 વડે. તો આરએચએસ એટલે કયું? આ થયું આરએચએસ. તો આ આરએચએસમાં ઓક્સિજનને 2 વડે ગુણવા હોય તો આગળ 2 મૂકવાના. આગળ 2 મૂકવાના. ક્યારે નીચે 2 નહીં મૂકવાના, વચ્ચે 2 નહીં મૂકવાના, ઉપર 2 નહીં મૂકવાના. ક્યાં 2 મૂકવાના બેટા? આગળ મૂકવાના. આ થઈ ગયું સમીકરણ 2. સમીકરણ 2. ચલો, એના પછી કેટલા 3 તબક્કા પૂરા થઈ ગયા? તબક્કો 4, ચોથો તબક્કો. તો આ સમીકરણ 2 છે ને એ હજી અસંતુલિત છે. કેવું છે? અસંતુલિત. તો એને હજી સંતુલન કરવાની જરૂર છે. પણ એને હવે ક્યાં સંતુલન કરવાની જરૂર છે? તો કે જો ઓક્સિજન તો સંતુલિત થઈ ગયું, એલએચએસમાં ઓક્સિજન 2 છે ને આરએચએસમાં પણ ઓક્સિજન 2 છે, પણ હાઇડ્રોજન સંતુલિત કરવાના બાકી છે. તો તબક્કો 4. તો હાઇડ્રોજનને સંતુલિત કરવા માટે આપણે કોષ્ટક જ બનાવવું પડશે. જેમ ઓક્સિજનનું નીચે કોષ્ટક બનાવીએ એમ હાઇડ્રોજનનું કોષ્ટક બનાવો તો અહીંયા લખવાનું હાઇડ્રોજનના પરમાણુ શેમાં? એલએચએસમાં. એલએચએસ એટલે પ્રક્રિયકો. અને આરએચએસમાં. આરએચએસ એટલે રાઇટ હેન્ડ સાઈડ એટલે કે નિપજોમાં. ચલો, આખું ખાનું દૂર દઈએ. આ કોષ્ટક ફરજિયાત બધાએ દોરવાનું રહેશે અને પેન્સિલ અને સ્કેલનો ઉપયોગ કરીને દોરવું બધાએ. ચાલો, તો શરૂઆતમાં હાઇડ્રોજન કેટલા હતા? અને સંતુલિત કરવા માટે હાઇડ્રોજન કેટલા લખવાના? તો શરૂઆતની અંદર હાઇડ્રોજન તમને બધાને ખબર છે. શરૂઆતમાં એલએચએસમાં શરૂઆતની અંદર જો અહીંયા ગણવાના, શરૂઆતની અંદર આ કોષ્ટક લેવાનું. શરૂઆતની અંદર હાઇડ્રોજન કેટલા હતા એલએચએસમાં? 2. હા કે ના? અને આરએચએસમાં તો આરએચએસમાં હવે કેટલા થઈ ગયા? અહીંયા ઉપરનું સમીકરણ નંબર 2 માં જોવાનું. 2 દુ 4 થઈ ગયા ને? 2 દુ કેટલા થઈ ગયા? 4. હા કે ના? શરૂઆતમાં એલએચએસમાં હાઇડ્રોજન કેટલા છે? 2 જ છે. પણ અહીંયા આરએચએસમાં કેટલા થઈ ગયા? 2 દુ 4 થઈ ગયા ને? 2 નો ગુણાકાર થાય ને? 2 દુ 4. તો સંતુલિત કરવા માટે શું કરવાનું? સંતુલિત કરવા માટે તો કે એલએચએસમાં 2 લેવાના. હા, સરસ. એલએચએસમાં 2 છે તો એને 2 વડે ગુણવાના એટલે જવાબ કેટલો આવી ગયો? 4. અને આરએચએસમાં 4 છે તો 4 ને કેટલા વડે ગુણવાનો? 1 વડે. એટલે કેટલા આવી ગયા? 4. તો હવે સમીકરણ લખો. તો સમીકરણ લખીએ H2 + O2 reduce H2O. પછી એની પર શું દોરવાનું મિત્રો? ગ્રીન બોક્સ દોરવાનું. સરસ. આ દોરી દીધું આપણે ગ્રીન બોક્સ. પછી અહીંયા આપણે સંતુલિત કરવા માટે 2 તો આપેલા જ હતા પહેલાના. હવે અહીંયા સંતુલિત કરવા માટે શરૂઆતના 2 હાઇડ્રોજન છે તેને કેટલા વડે ગુણવાના? 2 વડે. 4. અને આને તો 2 છે તો એ આ રેડી છે, આમાં કોઈ સુધારો કરવાનો નથી. 1 વડે ગુણો એ બધું સરખું થયું. તો આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 3. કયું સમીકરણ થઈ ગયું? સમીકરણ નંબર 3. ચલો, મગજમાં બેઠું એટલે એકદમ સરળ વસ્તુ છે. હજી આગળ આપણે ચાલવાનું છે. હજી આગળ બધું બાકી છે. હવે આપણે આગળ ચાલીએ તબક્કો નંબર 5. 5મો તબક્કો. ચલો, તો અંતમાં સમીકરણની ખરાઈ કરવાની. ખરાઈ એટલે ચેક કરવાનું, રીચેક, કે કોઈ ભૂલ આપણાથી રહી નથી જતી ને. એટલે બધા પરમાણુની સંખ્યા ગણવાની. શું ગણવાની? પરમાણુની સંખ્યા. હવે બોક્સ કાઢી નાખવાના. હવે એમને ડાયરેક્ટ સમીકરણ લખી નાખવાનું. તો ડાયરેક્ટ સમીકરણ આવી રીતે લખાય H2 + O2 reduce H2O અને સંતુલનની સંખ્યા લખી નાખવાની. રેડી? આટલું તમે કરી નાખો.
હવે સમીકરણ LHS અને RHS, LHS અને RHS. તો અહીંયા ખાનું બનાવવાનું. LHS RHS અને તત્વો તો બે જ છે ને, ઓક્સિજન અને હાઇડ્રોજન. તો LHS માં ઓક્સિજન કેટલા છે? LHS માં ઓક્સિજન ડાબી બાજુએ તો કે 2 છે. 2. પછી RHS માં ઓક્સિજન કેટલા છે? તો કે RHS માં ઓક્સિજન પણ બે. કેટલા છે? 2. પછી LHS માં હાઇડ્રોજન કેટલા છે? 2 ચાર. 4. અને RHS માં પણ હાઇડ્રોજન કેટલા છે? 2 ચાર. 4. થઈ ગયું સંતુલિત. ઓક્સિજન બંને બાજુ 2 અને હાઇડ્રોજન બંને બાજુ 2. તો આજે આ ખરાઈ કરી, આપણે ચેક કર્યું આને. તો આ ચેક કરવાની પદ્ધતિ જે છે તેને શું કહેવાય? હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય. શું કહેવાય? હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય. આ સમીકરણ સંતુલિત કરવાની જે આ પદ્ધતિ આપણે જે આ ભણ્યા તબક્કાઓ, આ પદ્ધતિને કયા નામે ઓળખવામાં આવે? હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિના નામે ઓળખવામાં આવે. હજી આ પદ્ધતિ બાકી છે. હજી આ તબક્કો 5 થયો ને, હજી આપણે તબક્કો 6 લખવાનો છે. એટલે આનું આવું કંઈ કામ નથી, એટલે આનું હું ભૂસી નાખું છું. ચલો, હવે 5 તબક્કા પૂરા થઈ ગયા હતા. હવે તબક્કો 6. ચલો, છઠ્ઠો તબક્કો. હવે તમારે શું કરવાનું છે? તો કે હવે તમારે પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવવાની છે. શું દર્શાવવાની છે પદાર્થની? બેટા, પદાર્થની શું દર્શાવવાની છે? ભૌતિક અવસ્થા. આ કેમ પાછો? એક જ મિનિટ. પદાર્થની ભૌતિક અવસ્થા ગઈકાલે ભણેલા હતા ને એ. જો રાસાયણિક, અરે શું છે, જો રાસાયણિક પ્રક્રિયાની અંદર કોઈ વાયુ પ્રક્રિયકમાં કે નિપજમાં ઉત્પન્ન થતો હોય તો બાજુમાં કૌંસમાં શું લખવામાં આવે? જી. ગેસ. જો રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક કે નિપજમાં પ્રવાહી ઉત્પન્ન થતો હોય તો કૌંસમાં શું લખવામાં આવે? એલ. એલ. જો રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક કે નિપજમાં ઘન હોય તો કૌંસમાં શું લખવામાં આવે? એસ. સોલિડ. જો રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક કે નિપજમાં કોઈ જલીય દ્રાવણ હોય, જલીય દ્રાવણનો મતલબ શું? એસિડ, બેઝ, ક્ષાર. ક્ષાર. આ બધા શું કહેવાય? જલીય દ્રાવણ કહેવાય. તો એના કૌંસમાં શું લખવામાં આવે? Aqueous. એટલે કે એક્વાસ સોલ્યુશન, એક્વાસ એને કહેવામાં આવે. તો આપણે ફરીથી એક સમીકરણ લખવાનું. 2H2 પ્લસ O2 રિડ્યુસ 2H2O. તો એની અંદર હાઇડ્રોજન ગેસ છે તો કૌંસમાં શું લખવાનું? જી. ઓક્સિજન ગેસ વાયુ છે એટલે કૌંસમાં શું લખવાનું? જી. પાણી લિક્વિડ છે એટલે કૌંસમાં શું લખવાનું? એલ. રેડી? ચલો, હજી આગળ ચાલશે ત્યાં તબક્કો. હવે ધ્યાન આપો. ઘણી વખત રાસાયણિક પ્રક્રિયાની અંદર એમનેમ રાસાયણિક પ્રક્રિયા ન થતી હોય. રાસાયણિક પ્રક્રિયાને શું આપવું પડે? તાપમાન, ગરમી આપવું પડે. રાસાયણિક પ્રક્રિયામાં રસાયણને શું આપવું પડે? દબાણ આપવું પડે. રાસાયણિક પ્રક્રિયામાં રસાયણને શું આપવું પડે? ઉદ્દીપક આપવો પડે. તમારા માટે નવો શબ્દ છે ઉદ્દીપક. ઉદ્દીપકનો મતલબ શું ખબર છે? રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ન ભજવે કોઈ, પણ એ હાજર હોય ને એટલે રાસાયણિક પ્રક્રિયા આગળ વધે. રાસાયણિક પ્રક્રિયામાં કોઈ ભાગ ન ભજવે પણ એ હાજર હોય ને એટલે રાસાયણિક પ્રક્રિયા આગળ વધે. જો એને એક ઉદાહરણ આપો, કોમેડી કરું છું, એક ઉદાહરણ પણ સાચું ઉદાહરણ. ધારો કે છોકરા અને છોકરીના લગ્ન છે તો એમનામ થઈ જાય. ખબર તમને? તમે તો મોટા થઈ ગયા ને, તમને ખબર છે. કોઈ વાત કરવાવાળા હોવા જોઈએ. કોઈ કુટુંબનો કોઈ મોટા વ્યક્તિ હોય કે જે છોકરા પક્ષના છોકરાને પણ ઓળખતા હોય ને છોકરી પક્ષના છોકરીને ઓળખતા હોય. છોકરા પક્ષવાળા ઘરે જાય,
ત્યાં છોકરીની વાત કરી, પછી છોકરી પક્ષવાળા ઘરે જાય ત્યાં છોકરાની વાત કરી, પછી બેયને બાયોડેટા બેયનો એક્સચેન્જ કરાવરાવે, બેયને ગમે એટલે છોકરાને ઘરે છોકરીનું જોવાનું રાખે, છોકરીને ઘરે છોકરાનું જોવાનું રાખે, બેયને ગમી જાય પછી બેયનો વેવાળો થાય અને પછી બેન લગ્ન થાય. તો વચ્ચે જે ભાઈ રહેલા હતા એ ઉદ્દીપક કહેવાય બેટા. શું કહેવાય? ઉદ્દીપક. એને લીધે આગળ ચાલ્યું. જો એ ભાઈ ન હોત તો લગ્ન થાય નહીં. હવે એવું જ ઉદાહરણ હું તમને ખાવામાં આપું, ખોરાકનું ઉદાહરણ હું તમને આપું કે તમે બધાએ ઢોસો, ઢોકળા, ખમણ, ઈદડા, આથોણવાળી વસ્તુ તમે બધાએ ખાધી હશે, તમને ખબર હશે. આ બધી આથોણવાળી વસ્તુ બનાવવા માટે સાંજે શું કરવું પડે? ખીરું મૂકવું પડે. આથો લાવવા માટે તમારે શું મૂકવું પડે? ખીરું એક રાત અગાઉ મૂકવું પડે. એટલે એક રાત અગાઉ તમે જ્યારે ખીરું મૂકી દો છો ને પછી એની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રક્રિયા કરે અને એ કાર્બન ડાયોક્સાઇડ વાયુને કારણે આથો છે ફૂલે. ખીરું છે એ શું થાય? ફૂલે. એટલે એમાં આથો આવે, આથોણ આવે. એટલે પછી તમે એમાંથી ઢોકળા, ભજીયા જે કંઈ પણ બનાવો એ બધું ફૂલે. તો તમે શું કાર્બન ડાયોક્સાઇડ ખાઓ છો? નહીં. તમે તો જે ખીરું છે એ જ ખાઓ છો, એમાં કાર્બન ડાયોક્સાઇડ છે જ નહીં. પણ કાર્બન ડાયોક્સાઇડને કારણે પેલામાં આથો આવ્યો, ફૂલ્યું, એટલે એને ઉદ્દીપક કહેવાય. ઉદ્દીપક ક્યારેય કોઈ પ્રક્રિયામાં ભાગ ન ભજવે પણ એ હાજર હોય ને એટલે છે ને એ હાજર હોવાને કારણે એની રાસાયણિક પ્રક્રિયા આગળ વધવા લાગે. પછી રાસાયણિક પ્રક્રિયાને આગળ વધારવા માટે કોઈ વાયુ આપવામાં આવે. રાસાયણિક પ્રક્રિયાને આગળ વધવા માટે તેની અંદર કોઈ અવક્ષેપ મૂકવામાં આવે, આવું બધું મૂકવામાં આવે. તો આ બધી વસ્તુને ક્યાં લખવાની? રાસાયણિક સમીકરણમાં જે પેલું તીર હોય ને એ તીરની ઉપર અથવા તીરની નીચે લખવાની આ બધી વસ્તુ. જો એક ઉદાહરણ તમને આપું કે કાર્બન ડાયોક્સાઇડ છે એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય પણ એમનામ પ્રક્રિયા ન થાય. 340 વાતાવરણ દબાણ આપવું પડે. દબાણનું એસઆઈ એકમ વાતાવરણ યાદ છે ને 9મા ધોરણમાં? કાર્બન ડાયોક્સાઇડની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય અને 340 વાતાવરણ દબાણ આપવામાં આવે તો CH3OH બને. CH3OH નું નામ છે મિથેનાલ. શું નામ છે બેટા? મિથેનાલ. તો આ રાસાયણિક પ્રક્રિયા ત્યારે જ થઈ શકે છે જ્યારે 340 વાતાવરણ દબાણ મળે છે તો જ રાસાયણિક પ્રક્રિયા થાય. તો એ જો આ દબાણ આપણે લખ્યું કીધું હતું દબાણ, તો એ દબાણ ક્યાં લખવાનું? તીરની ઉપર નીચે લખવાનું. પછી એક બીજું સમીકરણ હું તમને આપું કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ છે એ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે, બોલો બેટા, એક મિનિટ ફરી જાય પહેલાં સમીકરણ પૂરું થઈ જાય પછી ઉપરનું સમજાવું. કાર્બન ડાયોક્સાઇડ છે એ પાણી સાથે પ્રક્રિયા કરે પણ આ બંને પ્રક્રિયા વખતે કોણ હાજર હોય? સૂર્યપ્રકાશ હાજર હોય. અને આ પ્રક્રિયા ક્યાં થાય? તો કે વનસ્પતિના હરિતકણના, વનસ્પતિની અંદર હરિતકણ હોય અને એ હરિતકણની અંદર ક્લોરોફિલ હોય. આ જગ્યાએ આ પ્રક્રિયા થાય એટલે C6H12O6 બને. C6H12O6 ને શું કહેવામાં આવે? ગ્લુકોઝ કહેવામાં આવે. પ્લસ શું ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ. અને પ્લસ શું ઉત્પન્ન થાય? પાણી. તો અહીંયા આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા વખતે સૂર્યપ્રકાશ જોઈએ તો સૂર્યપ્રકાશનું ઉદ્દીપક કહેવાય કે સૂર્યપ્રકાશ છે તો જ આ પ્રક્રિયા થાય. અને આ પ્રક્રિયાનું તમારે સ્થાન લખવું પડે કે આ પ્રક્રિયા થાય છે ક્યાં? તો કે વનસ્પતિની અંદર જે હરિતકણ છે એ હરિતકણમાં ક્લોરોફિલ છે ત્યાં પ્રક્રિયા થાય. જો ઉપરનું સમીકરણ મેં તમને જે લખાવ્યું એમાં કઈ રીતે લખાવ્યું ધ્યાન આપો કે સૌથી પહેલાં કાર્બન ડાયોક્સાઇડ એ કોની સાથે પ્રક્રિયા કરે? હાઇડ્રોજન સાથે. તો આ બંનેની જ્યારે પ્રક્રિયા થાય ને ત્યારે હવાનું દબાણ આપવામાં આવે. શું આપવામાં આવે? દબાણ. પછી દબાણનો એસઆઈ એકમ કોણ છે? વાતાવરણ. યાદ છે ને એસઆઈ એકમ ધોરણ 9 ની અંદર ભણેલા? લેઈ સિસ્ટમ ઇન્ટરનેશનલ બી યુનિટ્સ એસઆઈ એકમનું પૂરું નામ. તો દબાણનો એસઆઈ એકમ કોણ છે? વાતાવરણ. તો કેટલું વાતાવરણ દબાણ આપવામાં આવે? 340 વાતાવરણ દબાણ આપવામાં આવે તો શું બને? CH3COH. તો CH3OH ખાલી, COH નહીં, CH3OH. તો એને શું કહેવાય? મિથેનાલ કહેવાય. શું કહેવાય? મિથેનાલ. તો આમ સમીકરણમાં કોઈ તાપમાનનો ઉપયોગ થતો હોય, વાતાવરણના દબાણનો ઉપયોગ થતો હોય, ઉદ્દીપકનો ઉપયોગ થતો હોય, એક્સ્ટ્રા વાયુનો ઉપયોગ થતો હોય, એક્સ્ટ્રા અવક્ષેપનો ઉપયોગ થતો હોય, એ બધું તીરની ઉપર નીચે લખવામાં આવે. જો હજી મારી પાસે એનું એક સમીકરણ એક્સ્ટ્રા છે હું તમને જે લખાવું છું. ચલો જો
કે ભાઈ CaCO3 એટલે કેલ્શિયમ કાર્બોનેટ, ખબર છે ને, આ સમીકરણ આપણે ચાલી ગયું હતું. એને તમે ગરમ કરો તો ગરમ કરો એટલે ઉપર ત્રિકોણની નિશાની લખવાની. તો કેલ્શિયમ ઓક્સાઇડ બને છે એમાંથી, અને પ્લસ એમાંથી કાર્બન ડાયોક્સાઇડ નામનો વાયુ બને છે. વાયુ ઉપર નીકળી જાય એટલે તીર દોરવાનું ઉપરની સાઈડ. તો અહીંયા આપણે ઉદ્દીપક તરીકે કઈ નિશાની દોરી? ત્રિકોણની નિશાની દોરી. ત્રિકોણ એટલે કઈ નિશાની? ગરમીની નિશાની, ડેલ્ટા. તો એ તીરની ઉપર બતાવવામાં આવે. પછી બીજું હજી મારી પાસે એક સમીકરણ છે, BaCl2 બેરિયમ ક્લોરાઇડ, તો કૌંસમાં AQ, પછી એની પ્લસ એની સાથે પ્રક્રિયા થાય Na2SO4 સોડિયમ સલ્ફેટ. આ પ્રક્રિયા પણ આપણે આગળ ચાલેલી હતી. તો પ્રક્રિયા થઈને શું બને છે? BaSO4 બેરિયમ સલ્ફેટ, જેના અવક્ષેપ મળે એટલે નીચે એરો કરવાનો, અને પ્લસ શું બને છે? સોડિયમ ક્લોરાઇડ 2NaCl કૌંસમાં AQ. લ્યો, થઈ ગયું. તીર બતાવવાનું. એવું નથી કે ઘણી વાયુ બનતો હોય ને, શું બનતો હોય? વાયુ, તો બાજુમાં તીર બતાવવાનું. જે બતાવ્યું છે આમાં ઉપરની તરફ, અને અવક્ષેપ બનતા હોય ને તો નીચેની તરફ તીર બતાવવાનું છે. તીર બતાવેલું. ચલો, હજી આ એક ઉદાહરણ છે, એ જે તમારે બાકી છે એક ઉદાહરણ. ચલો, તો ઉદાહરણ કંઈક આવું છે કે CH3CH2OH. આ બધા સમીકરણના નામ યાદ રાખજો. CH3CH2OH એનું નામ છે ઇથેનોલ. એ ઇથેનોલનું સીધું શેમાં રૂપાંતર થઈ જાય છે? CH3COOH, ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડનું બીજું નામ શું છે? એસિટિક એસિડ. શું નામ છે? એસિટિક એસિડ. તમે કહેશો કે સાહેબ ઇથેનોલનું સીધું ઇથેનોઇક એસિડમાં રૂપાંતર થઈ ગયું, હાઉ ઇઝ ધીસ પોસિબલ? આ કઈ રીતે બને? એ તો હું માનું છું કે ભાઈ મેં ગ્લાસમાં પાણી મૂકેલું હોય તો એ પાણી એમનામ શરબત બની જાય? ન બને ને. પાણીની કોકની સાથે રાસાયણિક પ્રક્રિયા થતી હશે ને, એમ ઇથેનોલમાંથી સીધું ઇથેનોઇક એસિડ બની જાય? ક્યારેય ન બને. એના માટે શું જોઈએ? ઉદ્દીપક જોઈએ બેટા. શું જોઈએ? ઉદ્દીપક. તો ઉદ્દીપકમાં અહીંયા કોણ વાપરવામાં આવે ખબર છે? KMnO4. KMnO4નું પૂરું નામ છે પોટેશિયમ પરમેંગેનેટ. KMnO4નું પૂરું નામ છે પોટેશિયમ પરમેંગેનેટ. પોટેશિયમ પરમેંગેનેટ એ આલ્કલાઇન હોય છે. કેવો હોય છે? આલ્કલાઇન. સમજતા જજો, લખતા જજો, સાથે નોટબુક હોય તો એમાં બધાના અર્થ. આલ્કલાઇન. આલ્કલાઇનનો મતલબ છે ભાઈ બેઝ. શું મતલબ છે? બેઝ. અથવા તેની અંદર હોય છે K2Cr2O7. તો K2Cr2O7નું પૂરું નામ શું છે? પોટેશિયમ ડાયક્રોમેટ. આ બધું એક્ઝામમાં પૂછાય એક માર્ક્સમાં. K2Cr2O7નું પૂરું નામ બોલો. પોટેશિયમ ડાયક્રોમેટ. K2Cr2O7. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો નહીં, પોટેશિયમ ડાયક્રોમેટ એનું નામ આવે. અને એ પોટેશિયમ ડાયક્રોમેટ કેવો હોય છે? એસિડિક હોય છે. કેવો હોય છે? એસિડિક હોય છે. તો આ બેમાંથી કોઈ પણ એક જોઈએ ઉદ્દીપક તરીકે, કે જેને કારણે પ્રક્રિયા આગળ વધે છે. અને ઇથેનોલમાંથી પછી ધીમે ધીમે શું બનવા લાગે છે? ઇથેનોઇક એસિડ બનવા લાગે છે. શું બનવા લાગે છે? ઇથેનોઇક એસિડ બનવા લાગે છે. તો અહીંયા બેટા તમારો જે આખો પ્રશ્ન થયો પૂરો. હવે આપણે પૂછી નાખીએ છીએ. ચલો, શું તારો અવાજ નથી આવતો બેટા? ચલો,
એટલે બહુ મોટું ડિસ્પ્લે કર્યું. ચલો હવે આગળ વધીએ આપણે. તો 11મો પ્રશ્ન આખો થઈ ગયો આપણો પૂરો. હવે આપણે 12મો પ્રશ્ન. પ્રશ્ન નંબર 12. જેમ આપણે H2 + O2 રિડ્યુસ H2O નામનું સમીકરણ સંતુલિત કર્યું, જુદા જુદા તબક્કાઓ લખ્યા, એ જ રીતે આપણે આ નવું સમીકરણ એ જ તબક્કાથી સંતુલિત કરવાના છે. કોઈ વિદ્યાર્થી સર બોલે છે, પણ બેટા તારો અવાજ મને ક્લિયર સંભળાતો જ નથી. તું વ્યવસ્થિત ઇયરફોનનો સર ઉપયોગ તમારી કર. સ્ક્રીન શેર બંધ થઈ ગઈ. બંધ થઈ ગઈ છે. ઓહો, કોણે બાર બેટા હળી કરી કોકે? ભાઈ કોણ છે ભાઈ આ હળી કરવા વાળો? ચલો સ્ક્રીન શેર કરી નાખીએ. થઈ ગઈ ને? ચલો થઈ ગઈ સ્ક્રીન શેર હવે? હા 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 Fe + H2O રિડ્યુસ Fe3O4 + H2 નવું સમીકરણ. આને સંતુલિત કરવાનું છે. Fe એટલે લોખંડ, H2 એટલે પાણી, Fe3O4 એટલે કે આયન ઓક્સાઇડ અને પાણી H2O સોરી. તો આ રાસાયણિક સમીકરણને તમે કેવી રીતે સંતુલિત કરશો? રાસાયણિક સમીકરણને તમે કેવી રીતે સંતુલિત કરશો? યોગ્ય તબક્કાઓ સમજાવો. યોગ્ય ઉદાહરણથી આ બધું સમજાવવાનું છે તમારે. ચલો તો આપણે વ્હાઇટ બોર્ડનો ઉપયોગ કરીને આપણે એક પછી એક ક્રમિક તબક્કાઓનો ઉપયોગ કરીશું. ચલો તો સૌથી પહેલા તબક્કા નંબર 1. તબક્કો 1. શું કરવાનું? બોલો જોઈએ. ભલા ને બધામાં સરખા જ આવશે. કોમન તબક્કા. બોક્સ કરી પહેલા દેવાનું. બોક્સ પાડવાના. સરસ. રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે સમીકરણના જેટલા પણ સૂત્ર છે તે બધા સૂત્રની ફરતે ફરજિયાત સૌથી પ્રથમ બોક્સ પાડી દેવાનું. તો જો પહેલા સમીકરણ લખી નાખીએ કે ભાઈ Fe + H2O, તો પ્રક્રિયા થઈને Fe3O4 + H2. એની ફરતે બેટા આપણે શું પાડી દઈએ? બોક્સ પાડી દઈએ. ચલો બોક્સમાં સમીકરણની જે આ ડાબી બાજુ છે એને શું કહેવાય? LHS, લેફ્ટ હેન્ડ સાઈડ. અને જમણી બાજુ છે તેને શું કહેવાય બેટા? RH, રાઈટ હેન્ડ સાઈડ. અરે આ પહેલો તબક્કો થઈ ગયો. હવે તબક્કા નંબર 2. હવે શું કરવાનું? કોષ્ટક બનાવવાનું કે સમીકરણ આ તબક્કો 1 જે છે, આ તબક્કો 1 અહીં આપણને તમને શું મળ્યું? સમીકરણ નંબર 1. એ સમીકરણ 1ની અંદર LHS અને RHSના પરમાણુની સંખ્યાની ગણતરી કરવાની. બોક્સ બનાવી પરમાણુની સંખ્યાની બેટા શું કરવાની? ગણતરી કરવાની. તો કોષ્ટક બનાવવા માટે પહેલાં લખવાનું એક તો તત્વ, પછી LHSના પરમાણુ. LHSના પરમાણુ એટલે કોના પરમાણુ કહેવાય? પ્રક્રિયકોના. પ્રક્રિયકના પછી RHSના પરમાણુ. RHSના પરમાણુ એટલે કોના પરમાણુ? નિપજોના પરમાણુ. સરસ, વાહ બેટા. ખાનું પાડી દઈએ આપણે. ચાલો આ પાડી દીધું આપણે ખાનું. અને આપણી પાસે મૂળ કેટલા તત્વો છે? 3 તત્વો છે. આપણી પાસે મૂળ કેટલા તત્વો છે? 3 તત્વો છે. સૌથી પહેલા આપણે કયું તત્વ છે? Fe. Fe પછી કયું તત્વ છે? હાઇડ્રોજન. અને પછી ઓક્સિજન. ચલો તો એમાં જે Fe છે, તો આપણી Fe LHSમાં કેટલા આપેલા છે? 1. RHSમાં કેટલા છે? 3. પછી હાઇડ્રોજન LHSમાં કેટલા આપેલા છે? 2. પછી RHSમાં હાઇડ્રોજન કેટલા છે? 2. પછી ઓક્સિજન કેટલા આપેલા છે? 1 LHSમાં. અને RHSમાં કેટલા છે? 4 રેડી? ચલો
તો આ તમે પરમાણુની સંખ્યા ગણી નાખી. હવે તમારે શરૂ કરવાનો છે તબક્કા નંબર 3. તબક્કો 3. થોડીક જાડી પેન થઈ ગયું લાગે છે. ચલો કંઈ નહીં, થોડુંક નાનું કરી દઈએ એટલે પાતળું. ચલો દેખાય છે ને આટલા નાના અક્ષરો? હા. ચલો હવે શું કરવાનું? સંતુલન કરવાનું શરૂ કરવાનું. પણ સંતુલન ક્યાંથી કરશું આપણે? તો જે સૂત્રમાં પરમાણુની સંખ્યા સૌથી વધુ હોય ત્યાંથી શરૂ કરવાનું. તો કયા સૂત્રમાં પરમાણુની સંખ્યા સૌથી વધુ છે? ઓક્સિજન Fe3O4. આની અંદર કોની સંખ્યા વધુ છે? ઓક્સિજન ઓક્સિજન 4 છે. જો ઓક્સિજન જેટલું મોટું કોઈની પાસે છે ઓક્સિજન જેટલું મોટું નહીં. ઓક્સિજનને સંતુલિત કરવાનું. તો ઓક્સિજનને સંતુલિત કરવા માટે આપણે કોષ્ટક બનાવવું પડશે. ચલો તો કોષ્ટક આપણે બનાવીએ છીએ. તો લખવા કોષ્ટકમાં ઓક્સિજનના પરમાણુ LHS એટલે કે પ્રક્રિયકોમાં, RHS નિપજો એટલે કે નિપજોની અંદર કોષ્ટક બનાવી નાખીએ આપણે. થોડુંક ઝડપથી હવે કામ અકાવશું આપણે. ચાલો જાડી પાતળી લીટી થઈ છે, જરા જોઈ લેજો, એડજસ્ટ કરી લેજો. રેડી? ચાલો હવે શરૂઆતમાં કેટલા પરમાણુ હતા અને સંતુલિત કરવા માટે કેટલા પરમાણુ લખવા પડે એ અહીંયા શરૂઆતમાં LHS માં ઓક્સિજન કેટલા હતા? 1 જ હતું. અને RHS માં ઓક્સિજન કેટલા હતા? 4. તો આ 1 ને 4 કરવા હોય તો 1 ને કેટલા વડે ગુણવાના? 4 વડે. 4 ને 4 જ રાખવા હોય તો કેટલા વડે ગુણવાના? 1 વડે. રેડી? તો પછી હવે સમીકરણ લખીએ આપણે ઉપરનું. Fe plus H2O reduce Fe3O4 પ્લસ હાઇડ્રોજન. ફરતે બોક્સ દોરવાના. તો બોક્સ તો ફરજિયાત દોરવું પડશે. બોક્સની અંદર કારણ કે કોઈ ફેરફાર નથી કરવાનો. જે ફેરફાર કરવાનો છે તે બોક્સની બહાર કરવાનો છે. ચાલો તો હવે સંતુલિત કરીએ. શું કીધું તો આપણે કે અહીંયા LHSમાં 1 જ ઓક્સિજન હતો H2Oમાં, એને કેટલા વડે ગુણવાનો? 4 વડે. એટલે એને આગળ કેટલા લખવાના? 4. અને એને 1 વડે ગુણવાનો એટલે આગળ 1 લખવાની કોઈ જરૂર છે નહીં. આ બની ગયું તમારું સમીકરણ નંબર 1. રેડી? ચલો હવે તબક્કો 3 અહીંયા પૂરો થઈ ગયો તમારો. હવે અહીંયા શરૂ થાય છે તબક્કો 4. હવે ચોથા તબક્કામાં શું કરવાનું? તો કે જો તમે ઓક્સિજનને સંતુલિત કરી નાખો, કમ્પ્લીટ થઈ ગયું, પણ હજી હાઇડ્રોજન અને લોખંડ બાકી છે. તો હાઇડ્રોજન અને લોખંડની અંદર આપણે પહેલાં હાઇડ્રોજન લઈએ. આપણે પહેલાં કોને સંતુલિત કરીએ? હાઇડ્રોજનને સંતુલિત કરીએ. કેમ? તો કે તમે જો અહીંયા હાઇડ્રોજનની આગળ 4 મૂકેલા છે નીચે, હા કે ને? એટલે હાઇડ્રોજનની સંખ્યા બદલાઈ જવાની છે. એટલે આપણે પહેલાં હાઇડ્રોજનને સંતુલિત કરીએ. તો હાઇડ્રોજનને સંતુલિત કરવા માટે આપણે કોષ્ટક બનાવશું. તો કોષ્ટક કંઈક આ રીતે આપણે બનાવશું. હાઇડ્રોજનના પરમાણુ LHS એટલે પ્રક્રિયકોમાં, અને RHS એટલે કે નિપજોનું. કોષ્ટક બનાવી નાખીએ. એની ફરતે 2 જ લાઈન આપણે પાડવાની છે. ચલો હાઇડ્રોજનના પરમાણુ શરૂઆતમાં અને સંતુલન કરવા માટે. રેડી? તો હાઇડ્રોજન, જો હાઇડ્રોજનના પરમાણુ LHS, આ કઈ સાઈડ છે? LHS. અને આ કઈ સાઈડ છે? RHS. તો LHS ની અંદર હાઇડ્રોજન કેટલા છે? ગણો જોઈએ. 8 છે ને? 4 દુ 8 ગુણાકાર થાય ને? 4 દુ 8. LHS માં 8 અને RHS માં કેટલા છે? 2. તો શું કરવાનું? 8 ને 1 વડે અને 2 ને 4 વડે ગુણવાનું. વાહ,
સરસ. 8 ને 1 વડે ગુણો એટલે 8 જવાબ આવે, અને 2 ને 4 વડે ગુણો એટલે કેટલો જવાબ આવે? 8 જવાબ આવે. તો ચલો સમીકરણ સંતુલિત કરીએ. લખીએ પાછું. Fe પ્લસ H2O reduce Fe3O4 પ્લસ H2. એની ફરતે તમારે પાડી દેવાનો ગ્રીન બોક્સ. ગ્રીન બોક્સની અંદર કોઈ ફેરફાર નથી કરવાનો. જે કોઈ પણ ફેરફાર કરવાનો છે તે બોક્સની બહાર કરવાનો છે. અહીંયા 4 વડે તો સંતુલિત પહેલાં કરેલો જ હતો, એ 4 લખીને હવે આગળ તો અહીંયા 4 દુ 8 થયા. તો અહીંયા 4 દુ 8 કરવા માટે પણ આગળ કેટલા લખશું? 4. તો 4 દુ કેટલા થઈ ગયા? હાઇડ્રોજન થઈ ગયા સંતુલિત. હા કે ના? હા. ચલો એના પછી તબક્કા નંબર 5. હવે તમારે કોને સંતુલિત કરવાનો છે? Fe ને સંતુલિત Fe. કરવાનો. તો હવે Fe ને સંતુલિત કરો, તમારે કોષ્ટકની કાંઈ જરૂર નથી હવે. કેમ? તો કે જો RHS ની અંદર Fe 3 છે અને LHS ની અંદર Fe 1 છે. તો આગળ કેટલા મૂકી દેવાના? 3 બેઠા મૂકી દેવાના. 3 અને Y હા, પાછળ એક તો એનું મૂલ્ય તો આપણે લખવાની કોઈ જરૂર નથી. તો સમીકરણ લખો આખું. Fe પ્લસ H2O reduce Fe3O4 પ્લસ H2. શું પાડી દેવાના? ફરજિયાત બોક્સ. બોક્સની અંદર કોઈ સુધારો બેટા કરવાનો નથી. જે સુધારો કરવાનો હોય તે બોક્સની બહાર. અહીંયા 4 વડે સંતુલિત કર્યું હતું, અહીંયા 4 વડે સંતુલિત કર્યું. Fe કેટલા છે બેટા? 3 છે. તો અહીંયા Fe કેટલા કરવાના? 3 થઈ ગયું? સરસ. આ તબક્કો 5 પૂરો થઈ ગયો. રેડી? આપણે સમીકરણના નંબર આપવાના ભૂલી ગયા. અહીંયા ખોટો એક નંબર અપાઈ ગયો આપણે. આ ઉપર સમીકરણ 1 આપેલું હતું, તો અહીંયા નીચે સમીકરણ 2. પછી આને આપી દઈએ આપણે સમીકરણ 3, અને આમે આપી દઈએ આપણે સમીકરણ 4. આવડશે ને બધા સમીકરણ સંતુલિત કરતા? હા. હવે તબક્કા નંબર 6. કયો તબક્કો? 6. છઠ્ઠા તબક્કાના અંતની અંદર તમારે શું કરવાનું? તો કે સમીકરણની ખરાઈ કરવાની, રીચેક કરવાનું. એટલે કે કોષ્ટક દોરવાનું, તત્વ RHS સાઈડ અને LHS સાઈડ. તત્વ આપણી પાસે કોણ છે? Fe, ઓક્સિજન, હાઇડ્રોજન. રેડી? તો RHS, આ RHS છે ને? RHS. અને આ કોણ છે બેટા? LHS. તો RHS ની અંદર Fe કેટલા છે? 3. LHS માં પણ Fe 3. RHS માં ઓક્સિજન 4. LHS માં પણ ઓક્સિજન 4. RHS માં હાઇડ્રોજન 8. LHS માં પણ હાઇડ્રોજન 8. સમાન સંખ્યા છે. સમીકરણ થઈ ગયું સંતુલિત. આ પદ્ધતિને કયા નામે ઓળખવામાં આવે? હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિના નામે ઓળખવામાં આવે. રેડી? એના પછી કયો તબક્કો આવશે બેટા? તબક્કો 7. શું બતાવવાની? ભૌતિક અવસ્થા. તો ભૌતિક અવસ્થા આપણે બતાવીએ. હવે ખાનું કાઢી નાખવાનું. હવે બેઠું સમીકરણ લખવાનું. તબક્કો 7. તો ભૌતિક અવસ્થા બતાવવાની છે. તો 3Fe લોખંડ છે, ઘન પદાર્થ છે, એટલે કૌંસમાં શું લખવાનું? S પ્લસ 4H2 પાણી કઈ જ અવસ્થામાં? પણ અહીંયા લોખંડની વરાળ, પાણીની વરાળ સાથે પ્રક્રિયા થાય છે, G લખવાનું. G વરાળ સાથે પ્રક્રિયા થાય છે એટલે બેટા G લખવાનું. પછી બને છે Fe3O4 એટલે લોખંડનો કાંટ કહેવાય. તો લોખંડનો કાંટ કઈ અવસ્થામાં? ઘન એટલે S. અને પ્લસ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. હાઇડ્રોજન વાયુ માટે શું લખવાનું? G. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 5. પડી ખબર? હવે આવી રીતે તમને ગમે તેટલા સમીકરણ આપે, તમને એ સમીકરણ સોલ્વ કરતા ફરજિયાત આવડવું પડે. તમને સમીકરણ સોલ્વ કરતા ફરજિયાત આવડવું પડે. એમાં પછી કાચું કંઈ રહી ન જવું પડે. પડી ખબર? અને મેં તમને નોટબુકની અંદર બહુ બધા સમીકરણ લખેલા જ છે, તમારે સંતુલિત કરવાના છે. કારણ કે એ સમીકરણ તમે જેટલા સંતુલિત કરશો એટલા તમે મજબૂત થશો. રેડી? આ સમીકરણ એવી વસ્તુ છે કે જેટલી પ્રેક્ટિસ કરવામાં આવે, એક વખત સમજી ગયા, જો સમજવું અલગ વસ્તુ છે અને મોઢે કરીને અપ્લાય કરવું એ પણ અલગ વસ્તુ છે. રેડી?
એટલે તમે સમજી તો ગયા જ છો બધા, એમાં કંઈ કોઈ પ્રશ્ન નથી, પણ સમજવાની સાથે મોઢે કરવું એ વધારે આવશ્યક છે. તો આજનું જે હોમવર્ક છે એ હું તમને ગ્રુપની અંદર મોકલી આપીશ, અને આજનો લેક્ચર બેટા